મોજમહોડા અકોટા રોડ ઉપર વધુ એકવાર ભૂવો પડતા વાહન ચાલકો માટે ફરીથી મુસીબત ઊભી થઈ છે। કોર્પોરેશનના વહીવટીતંત્રના કાર્યકરોની પોલમપોલ તેમજ યોગ્ય કામગીરી કરવામાં ન આવતા હોવાને કારણે શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત રહે છે, જેનું સત્ય હકીકત દર્શાવતો બનાવ વધુ એક મોજમહોડા અકોટા રોડ ઉપર ભૂવો પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે કોંગ્રેસ કાર્યકર્તા અમર વાઘનું કહેવું છે કે જેમ જેમ ગટર લાઇનની કામગીરી ચાલુ છે તેના કંપનને કારણે આવું થયું હશે, કેમ કે લોકો જે લોખંડના ગડરો બેસાડી રહ્યા છે તે પ્રેશર મશીનની જગ્યા ઉપર હિટાચીના મશીનના પાવડાથી ઠોકીને બેસાડી રહ્યા છે અને હજી તો આવનારા સમયમાં આને કારણે ભૂવા વધુ પડશે। 10 ફૂટ પહોળા અને 10-15 ફૂટ ઊંડા આ ભૂવાને જેમ તેમ કરીને તાત્કાલિક પૂરી દેવામાં આવ્યો છે। મોજમોડાથી અકોટા જતો રોડ છે, એમાં એક નવો ભૂવો પડ્યો અને આ લોકોએ કામગીરી વહેલી તકે સારી વાત છે, વહેલી તકે કામગીરી કરી, પણ એના ફોટો અને વિડીયો અમારી પાસે છે। હવે એ લોકોએ કામગીરી ખાલી ઉપર લાલી પાવડર કરે છે। હવે સામેનો 1.5 વર્ષથી રોડ બંધ છે, એના લીધે આજે ટ્રાફિકની સમસ્યા ના થાય એટલે આ લોકોએ વહેલી તકે કામગીરી કરી છે અને આ ભૂવો પડવાનું કારણ એ જ એક કારણ છે એનું। સામેના સાઈડે જે ગટરની કામગીરી ચાલે છે એનામાં ગટર બેહાડે છે, એ લોકો લોખંડના ગટર બેહાડે છે। હવે એ ગટર પ્રેશર મશીનથી નહીં કરતા, આ લોકો ખાલી મશીનના એનાથી ઠોકીને બેહાડે છે અને એનું કંપન થવાના કારણના લીધે આ ભૂવા પડે છે અને આ લોકો આવી જ કામગીરી કરતા રહેશે તો હજુ ભૂવા પડવાના જ છે આ રોડ પર।